હેલો વિદ્યાર્થી મિત્રો, એસવી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 9 આપણું ઘર પૃથ્વીનો પાઠ નંબર 4 ભણવાના છીએ। એમાં આપણે જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ત્યાંથી આજે આગળ વધીશું કે જીપીએસનું ફૂલ ફોર્મ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે કે જીપીએસની મદદથી મોબાઈલ ફોન અને ગૂગલ દ્વારા આપણે કોઈ પણ સ્થળનું અક્ષાંશ અને રેખાંશને શું કરી શકીએ, જાણી શકીએ છીએ। જે ફોનમાં ઇન્ટરનેટની સુવિધાવાળો જો મોબાઈલ હોય તો તેના વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે। જો આપણા ફોનની અંદર ઇન્ટરનેટની સુવિધા હોય તો એના વડે આપણે કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ। આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે કે આજે આ સિસ્ટમ દ્વારા શું કરી શકીએ છીએ, અક્ષાંશ અને રેખાંશ કે આપણું ગામ, આપણું ઘર ક્યાં આવેલું છે, આપણી સિટી ક્યાં આવેલી છે, એને આપણે જીપીએસની મદદથી એકદમ સરળ રીતે જાણી શકીએ છીએ। હવે આગળ વધીએ મુખ્ય રેખાંશ વૃત્તો। એમાં પહેલું છે ગ્રીનિચ રેખા। તો કે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે। ક્યાંથી પસાર થાય છે? ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી। તો એ શહેરના નામ પરથી જ આ રેખાંશ વૃત્તનું નામ ગ્રીનિચ રેખા રાખવામાં આવી છે। જે 0° રેખાંશ વૃત્તને શું કહે છે? ગ્રીનિચ રેખા કહે છે। ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમે 2 ભાગ પડે છે। તો ગ્રીનિચ રેખા 0 રેખાંશ વૃત્તને શું કહે છે? ગ્રીનિચ રેખા। અને જેનાથી પૃથ્વીના મધ્યમાંથી 2 ભાગ પડે છે, પશ્ચિમ અને પૂર્વ। જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે। જેવી રીતે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એમ 2 ભાગ પડે છે, એ જ પ્રમાણે આ 0° રેખાંશ વૃત્તથી એના પશ્ચિમ ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધ એમ 2 ભાગ પડે છે। ગ્રીનિચ રેખાની 180 પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180° પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે। અહીંયા ચિત્રમાં જુઓ, આ બાજુ છે પશ્ચિમ ગોળાર્ધ અને આ બાજુ છે પૂર્વ ગોળાર્ધ। અહીંયા જે આવેલું છે અહીંયા 0° રેખાંશ વૃત્ત છે। બીજું જોઈએ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે। બાજુના ચિત્રમાં તમે જુઓ કે આ રેખાંશ વૃત્તને શું કહે છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। આ જે બ્લેક દર્શાવવામાં આવ્યું છે તે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા દર્શાવવામાં આવી છે। આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે। રેખાંશ વૃત્ત માત્ર કેટલું છે? એક જ છે। આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે। તો આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એને
ઓળંગતા એટલે કે એક બાજુથી બીજી બાજુ જાય એટલે તારીખ અને વાર બદલાઈ જાય છે. તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. કયા મહાસાગરમાંથી? પેસિફિક મહાસાગરમાંથી તે પસાર થાય છે. તે કેટલાક સ્થળોએ બરાબર 180 અંશ પર નથી. તે વાંકી ચૂકી છે. તમે અહીંયા બાજુમાં જુઓ ચિત્રમાં કે એ બરાબર 180 અંશ પર સીધી નથી, પરંતુ એ કેવી દેખાય છે? વાંકી ચૂકી દેખાય છે. એ વાંકી ચૂકી તમે જોઈ શકો છો કે કેવી વાંકી દેખાય છે. તો એ વાંકી હોવાનું કારણ છે. તો તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. ઓકે, જો આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને જો સીધી દોરી દેવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખો ભેગી થઈ જાય. અને કેટલીક જગ્યાએ એક જ ટાપુ પર બીજી તરફ જાય તો તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય. તો આ ગોટાળાને નિવારવા માટે આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે, માટે તે વાંકી ચૂકી છે. કે શા માટે વાંકી ચૂકી છે? તો કે તેને સીધી દોરી દેવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખો ભેગી થઈ જાય. તો કેટલીક જગ્યાએ એક જ ટાપુ પર એક બાજુથી બીજી તરફ જતાં તારીખ અને વાર સમય બદલાઈ જાય, જેથી કરીને સમય અને તારીખનો ગોટાળો થાય. માટે આ સમય અને તારીખનો ગોટાળો નિવારવા માટે આ રેખાને વાંકી ચૂકી દોરવામાં આવી છે. હવે જોઈએ કટિબંધો વિશે. કે બાજુની આકૃતિ પરથી સમજાય છે કે તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે. અહીંયા તમે બાજુના ચિત્રમાં જુઓ કે જ્યાં તાપમાન અહીંયા વધુ પડે છે ત્યાં ગરમી લાગે છે. તો જેને કટિબંધો કહે છે. તો તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે. તો તેને શું કહે છે? કટિબંધો કહે છે. અહીંયા જુઓ મિત્રો, અહીંયા વચ્ચે વિષુવવૃત્તનો જે ભાગ આવેલો છે અહીંથી તો અહીંયા સુધી તે ઉષ્ણકટિબંધ છે, કારણ કે સૂર્યના કિરણો અહીંયા સીધા પડે એટલે અહીંયા ગરમી વધુ પડે છે, એટલે એ ઉષ્ણકટિબંધ છે. ત્યારબાદ અહીંયા જુઓ કે સમશીતોષ્ણ કટિબંધ, ને આ બાજુ પણ સમશીતોષ્ણ કટિબંધ, એટલે કે સપ્રમાણ ગરમી અને ઠંડી અહીંયા પડે છે. ત્યારબાદ અહીંયા જુઓ દક્ષિણ ધ્રુવ તરફ અને ઉત્તર ધ્રુવ તરફ, તો કે અહીંયા શીત કટિબંધ આવેલો છે અને નીચે પણ શીત કટિબંધ આવેલો છે, એટલે કે અહીંયા સખત ઠંડી પડે છે. આમ તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે. તો એને શું કહેવામાં આવે છે? કટિબંધો કહેવામાં આવે છે. વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને નીચે મુજબ 3 વિભાગોમાં વહેંચવામાં આવેલા છે. તો જોઈએ આ 3 વિભાગો વિશે. કટિબંધ છે, એના 3 વિભાગો છે: ઉષ્ણકટિબંધ,
બીજું છે સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજું છે શીત કટિબંધ. ઉષ્ણકટિબંધ એટલે કે અતિશય ગરમી પડે એવો વિસ્તાર. અહીંયા તમે જુઓ ઉષ્ણકટિબંધ દર્શાવેલું છે. તો અહીંયા જુઓ કે ઉષ્ણકટિબંધ 23.5 અહીંયા દર્શાવે છે 23.5 અંશ ઉત્તર અક્ષાંશથી 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો આ વિસ્તાર ઉષ્ણકટિબંધ કહેવાય છે. આ જે વિસ્તાર છે એને શું કહેવાય? ઉષ્ણકટિબંધ કહેવાય છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં બારેમાસ સૂર્યના કિરણો સીધા પડે છે. તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે બારેમાસ વધારે રહે છે. તો આ જે ભાગ છે ત્યાં બારેમાસ ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે વધુ રહે છે. હવે જોઈએ બીજું સમશીતોષ્ણ કટિબંધ એટલે કે સપ્રમાણ ગરમી અને ઠંડી. તો આ છે સમશીતોષ્ણ કટિબંધ. ને અહીં ઉપર તરફ પણ આવેલું છે સમશીતોષ્ણ કટિબંધ. કે બંને ગોળાર્ધોમાં 23.5 અક્ષાંશથી 66.5 અંશ અક્ષાંશ. અહીંયા તમે જુઓ 23.5 અક્ષાંશથી 66.5 અંશ ઉત્તર અક્ષાંશ તેમજ 23.5 અંશ દક્ષિણ અક્ષાંશથી લઈને 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો જે વિસ્તાર છે તે સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. આ જે વિસ્તારો છે તો એમાં સૂર્યના કિરણો બહુ સીધા કે બહુ ત્રાંસા પડતા નથી. ક્યાં? સમશીતોષ્ણ કટિબંધમાં સૂર્યના કિરણ બહુ ત્રાંસા કે બહુ સીધા પડતા નથી. તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી આખું વર્ષ મધ્યમ પ્રમાણમાં રહે છે. તો થોડી ગરમી અને થોડી ઠંડી આમ મધ્યમ પ્રમાણમાં રહે છે. હવે જોઈએ ત્રીજો પ્રકાર શીત કટિબંધ એટલે કે સખત ઠંડીવાળો વિસ્તાર. અહીંયા જોઈએ ચિત્રમાં તો કે બંને ગોળાર્ધોમાં એટલે કે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ આમ બંને ગોળાર્ધોમાં 66 અહીંયા દર્શાવે છે ઉપર તરફ 66.5 અંશ અક્ષાંશથી 90 અક્ષાંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર શીત કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં આ જે વિસ્તાર છે ત્યાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે. તો ઉપરની તરફ સૂર્યના જે કિરણો છે કેવા પડે છે? એકદમ ત્રાંસા પડે છે. અને તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ બારેમાસ ઘણું ઓછું રહે છે. તે જ પ્રમાણે અહીંયા નીચે પણ દક્ષિણ અક્ષાંશમાં પણ 66.5 દક્ષિણ અક્ષાંશથી લઈને 90 અંશ દક્ષિણ અક્ષાંશ સુધીનો જે ભાગ છે ત્યાં પણ કેવા પડે છે? સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે. તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ બારેમાસ કેવું રહે છે? ઘણું ઓછું રહે છે. કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આ બંને ધ્રુવો તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી. આપણે આજે કટિબંધ વિશે જોયું.
હવે પછી મળીશું નેક્સ્ટ પીરિયડમાં.